હું મારા મિત્રો પાસેથી આ વાતો સાંભળતો આવતો હતો કે નાની ઉંમરની પત્ની હોવી ખૂબ જ ફાયદાકારક છે. પ્રથમ તો તે ડરના કારણે બહુ ઓછું બોલે છે. તેને વધારે દુનિયાદારી બાબતે તે સમજી શકતી નથી. તમે તેને ગમે તે રંગમાં રંગો, તે રંગમાં જ રંગી જાય છે. તે તેના પતિનો દરેક આદેશનું પાલન કરે છે. તેનો મગજ કાચો હોય છે અને તે ડરેલી રહે છે. અને પત્નીનું તેના પતિ કરતાં વધારે ઉંમરમાં હોવું તે નુકસાનકારક હોય છે, કારણ કે તે સમજદાર હોય છે. નાની નાની બાબતોને મોટી બાબતો તરીકે રાખે છે. તે ઘરમાં ઝઘડા કરે છે અને આખા ઘર પર પોતાનો અધિકાર સ્થાપિત કરવા માંગે છે. મારા મિત્રો પાસેથી આ વાતો સાંભળીને મેં નક્કી કરી લીધું હતું કે હું પણ નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરીશ. તેથી જ મેં મારી માતાને કહી દીધું હતું કે હું ફક્ત કોઈ નાની યુવાન છોકરી સાથે જ લગ્ન કરીશ. તેથી તમે મારા માટે કોઈ યુવાન છોકરી શોધો. મેં જે કહ્યું તે સાંભળીને મારી માતા મારા ચહેરા તરફ જોઈને બોલવા લાગી, આવી બેશરમ વાતો કેવી રીતે કરી રહ્યો છે? અને મને ખબર નહીં કે કોઈ નાની ઉંમરની છોકરી ઘર સંભાળી શકશે કે નહીં. તારી ઉંમર પ્રમાણે છોકરી લઈ આવીશ તો આપણું ઘર સંભાળશે અને તારી પર સંભાળ લેશે. પણ મેં મારી માની વાત ન સાંભળી. મારે લગ્ન કરવા છે તો મારા કરતાં નાની ઉંમરની જ છોકરી સાથે કરવા છે, નહીં તો હું લગ્ન નહીં કરું. મારી પોતાની ઉંમર 34 વર્ષની થઈ ગઈ હતી. મારી પત્ની જોતી હતી નાની ઉંમરની. હું મારા પરિવારનો એકમાત્ર પુત્ર હતો. મેં મારી માતાને દબાણ કર્યું. મારી માને સંમત થવું પડ્યું અને તેઓએ મારા માટે એક નાની ઉંમરની છોકરી શોધવાનું ચાલુ કર્યું. અને ટૂંક સમયમાં મને એક છોકરી મળી ગઈ જે મને પણ પસંદ આવી અને મારી માતાને પણ. તે છોકરીની ઉંમર વધારે ને વધારે 18 વર્ષની હશે. તેનું નામ પૂજા હતું. પછી શું હતું? ઝડપી સગાઈ અને ઝડપી લગ્ન થઈ ગયા. આજે મારા લગ્ન હતા અને મારી દુલ્હન લગ્નના પલંગ પર બેઠી મારી રાહ જોતી હતી. હું અત્યંત આનંદની સ્થિતિમાં મારા રૂમમાં પ્રવેશ્યો. મારી નવપરણીની દુલ્હન પૂજા અહીં બેઠી હતી. પૂજા ખૂબ જ સુંદર હતી. હું તેની સુંદરતા જોઈને આશ્ચર્ય અને ખુશ બંને હતો. મારા ધબકારા કાબૂમાં રાખીને હું આગળ વધીને તેની સામે બેઠો. ખબર નહીં હું તેના હુસ્નને કેટલા લાંબા સમય સુધી જોતો રહ્યો અને મનમાં ખુશ હતો કે મને કેટલી નાની ઉંમરની છોકરી અને કેટલી સુંદર પત્ની મળી છે. તે ખૂબ જ માસૂમ દેખાઈ રહી હતી. આ પહેલાં મેં પૂજાને માત્ર ફોટામાં જ જોઈ હતી, પરંતુ વાસ્તવમાં પૂજા તેનાથી પણ વધુ સુંદર હતી. મને લાગ્યું કે તેના હાથ અને પગ ધ્રુજવા લાગ્યા હતા. તે ખૂબ જ ડરી ગયેલી હતી. કદાચ તેને ડરતી જોઈને મને વધુ આનંદ થતો હતો. મારા મિત્રોએ શીખવાડેલી પટ્ટી મારી આંખો પર બાંધેલી હતી. તેઓએ મને સમજાવ્યું હતું કે તારી પત્નીના વધારે વખાણ ન કરતો. પહેલી જ રાતે તેને એટલી ડરાવીને રાખજે જેથી તે તારા પર હાવી ન થાય, નહીં તો પછીથી તું તેને કાબૂમાં રાખી શકીશ નહીં. અને હું તેઓના શબ્દોને અનુસરી રહ્યો હતો. તેથી જ હું પૂજાને ડરી ગયેલી જોઈને ખૂબ જ ખુશ થયો કે મારા આગમન પહેલાં જ પૂજા ડરી ગઈ છે. આ ડરેલી છોકરીને થોડું વધુ ડરાવવી જોઈએ. જ્યારે મને એવું લાગ્યું ત્યારે મેં મારા ફોન પર 30 સેકન્ડ માટે ટાઈમર સેટ કર્યું. 30 સેકન્ડ પછી મારા ફોન પર રિંગટોન વાગી. હું ફોન લઈને રૂમના ખૂણામાં ચાલ્યો ગયો અને ફોન પર કોઈની સાથે ખૂબ જ ગુસ્સાથી વાત કરવા લાગ્યો. મેં ફોન પર ગુસ્સામાં કહેવાનું શરૂ કર્યું કે આજે મારા લગ્ન છે અને તને આ સમય મળ્યો છે મને આ ખરાબ સમાચાર કહેવા માટે? તને નથી ખબર હું કેટલો ગુસ્સાવાળો માણસ છું? મને લોકોનું બકબક કરવું બિલકુલ પસંદ નથી. અને જ્યારે મને ગુસ્સો આવે ત્યારે હું મારી સામે ઊભેલી વ્યક્તિ તરફ જોતો નથી કે તે વ્યક્તિ કોણ છે. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે મારી સામે જવાબ આપતો નથી. તારામાં એટલી હિંમત છે કે તું મને વાતો સંભળાવે છે. હું કાલે આવીને તને સુધારીશ. સીધો તને નોકરીમાંથી કાઢી નાખીશ, કારણ કે મારી પાસે ભૂલ માટે કોઈ માફી નથી અને તે ભૂલ કરી છે. અને તારી સજા એ છે કે તારે નોકરીમાંથી કાઢવો પડશે. જે વાતો હું મારી પત્નીને કહેવા માંગતો હતો, મેં ફોન પર તે બધી વાતો બીજા કોઈને સંભળાવવાના બહાને મેં મારી પત્નીના કાનમાં નાખી દીધી. મેં તેને મોં બતાવવા વીંટી આપી હતી. તેને મારા હાથમાંથી લઈને ટેબલ પર મૂકી દીધી. તેની આ વાત મને ખરાબ લાગી. મેં તેને પહેરવાનું કહ્યું. તેને કહ્યું કે મને રિંગ્સ પસંદ નથી. તેને જે કહ્યું તે સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો, પરંતુ આ સુંદર રાતને ગુસ્સામાં ફેરવવા માંગતો ન હતો. જ્યારે મેં તેનો હાથ મારા હાથમાં લીધો ત્યારે કંઈક એવું થયું જેની મને બિલકુલ અપેક્ષા નહોતી. મારી પત્ની અચાનક મારા હાથમાંથી તેનો હાથ ખેંચી લીધો અને તેના ચહેરા પરના હાવભાવ એવા હતા કે જાણે તેને ખૂબ જ ગરમી લાગી રહી છે અને હાથ પગ ડરના કારણે ધ્રુજી રહ્યા હતા. હું હજુ કંઈ બોલ્યો પણ નહોતો કે તે ડરના કારણે બેહોશ થઈ ગઈ. તેને બેહોશ થતી જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગયો કે હવે મારે શું કરવું જોઈએ.
કારણ કે જો હું બહાર જઈને બધાને કહીશ કે લગ્નની પહેલી જ રાત્રે દુલ્હન બેહોશ થઈ ગઈ છે તો બધા તેનો ખોટો અર્થ કાઢશે અને પછી મારી કેટલી બદનામી થઈ જશે. હું કોઈની સાથે આંખનો સંપર્ક કરી શકીશ નહીં. મેં તેને તેના હોશમાં પાછી લાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. તેના ચહેરા પર પાણીના છાંટા માર્યા. તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો પણ તે હોશમાં ન આવી. તેથી હું ચિંતિતથી રૂમમાં અહીં ત્યાં દોડવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે હું આ સમસ્યા કોની પાસે જઈને રાખું. મારા માતા પિતા પહેલેથી જ મોટી ઉંમરની છોકરીને લાવવા માંગતા હતા જેથી તે તમામ કામ સંભાળી શકે. મેં મારા પરિવારના તમામ સભ્યોની મરજી વિરુદ્ધ મારાથી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા હતા અને હવે જો હું કહું કે તે બેભાન થઈ ગઈ છે તો બધા મારું મજાક ઉડાવશે કે જો તું એક નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરીશ તો આવું જ થશે. જ્યારે 1 કલાક પસાર થઈ ગઈ અને તે હોશમાં ન આવી ત્યારે મેં મારા એક મિત્રને ફોન કર્યો અને આખી વાત જણાવી. મેં જે કહ્યું તે સાંભળીને મારો મિત્ર જોર જોરથી હસવા લાગ્યો. તેનું હાસ્ય મને વધુ ગુસ્સો આપવા લાગ્યું. મેં તેને કહ્યું કે આ સમય હસવાનો કે મજાક કરવાનો નથી. મારે તારી મદદ જોઈએ છે. હું પરિવારમાં કોઈને કંઈ કહેવા માંગતો નથી. તે કોઈક રીતે હોશમાં પાછી આવે. મને ઠંડો પરસેવો આવી રહ્યો હતો. શિયાળામાં પણ મારા મિત્રની પત્ની ડૉક્ટર હતી એટલા માટે મેં તેને ફોન કર્યો હતો કે કદાચ ત્યાંથી મને મદદ કરી શકે. મારા મિત્રએ કહ્યું કે પરેશાન થવાની જરૂર નથી. હું મારી પત્ની સાથે તારા ઘરે આવું છું. તેની આ વાત સાંભળીને હું વધુ અસ્વસ્થ થઈ ગયો કારણ કે લગ્ન પૂરા થઈ ગયા હતા. મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા અને પરિવારના સભ્યો સૂવાની તૈયારી કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં તે લોકો ઘરે આવે તો દરેક વ્યક્તિ શું વિચારશે તે લોકોને સમજવામાં વાર નહીં લાગે કે દુલ્હનના રૂમમાં ચોક્કસપણે કંઈક ખોટું છે. હું આપોઆપ ભસવા લાગ્યો કે આ વાતો ઉલટું મારા માથે જ પડી ગઈ છે અને મારા માટે ફાયદાકારક નહીં બલકે નુકસાનકારક થવાની છે. મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી કે તું તારી પત્ની સાથે મારા ઘરે ના આવતો. તેનાથી મારી બદનામી થઈ જશે. મારાથી પ્રશ્નો જવાબ કરવામાં આવશે. તેને કહ્યું ઠીક છે, ચિંતા ન કર, હું ફોન પર જ મારી પત્ની સાથે તારી વાત કરાવી દઉં. મારા મિત્રની આ વાત મને સારી લાગી અને મેં તેની ડૉક્ટર પત્ની સાથે વાત કરવા લાગ્યો અને પૂજાને હોશમાં લઈ આવવાનો ઉપાય વિશે પૂછવા લાગ્યો. મારા મિત્રની પત્નીએ મને પૂજાના પગના તળિયાની માલિશ કરવા અને તેના પર ધાબળો રાખવા કહ્યું કારણ કે શિયાળો છે. આવી રીતે તે ગરમી અનુભવશે અને હોશમાં પાછી આવી જશે. મેં બધું જ કરી લીધું તેમ છતાં તે હોશમાં આવી ન હતી. મારો મિત્ર પાછળથી ગણગણાટ કરી રહ્યો હતો અને તેની પત્ની મને તરીકો કહી રહી હતી. હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. એટલા માટે મેં અચાનક કહ્યું કે પૂજા હોશમાં આવી ગઈ છે. ખરેખર હું આ બધી ઘટનાઓથી વધુ પરેશાન થઈ ગયો હતો અને તેથી હું ખોટું બોલ્યો કે પૂજા હોશમાં આવી ગઈ છે. જો કે પૂજા હજુ હોશમાં આવી ન હતી. મેં તે લોકોનો આભાર માન્યો અને કોલ કાપી નાખ્યો. મેં મારું માથું મારા હાથમાં પકડી લીધું હતું. હું કંઈ સમજી શકતો ન હતો કે મારે શું કરવું જોઈએ. ત્યારે મારી નજર બાજુના ટેબલ પર રાખેલી દવાની શીશી પાસે ગઈ અને તે દવા જોતાં જ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે તે ઊંઘની દવા હતી. આમાંથી કેટલીક દવા ટેબલ પર પડી હતી અને જે ગ્લાસમાંથી પૂજાએ પાણી પીધું હતું તેમાં પણ થોડી દવા લાગેલી હતી. આનો મતલબ એ હતો કે મારી પત્ની પૂજાએ જાણી જોઈને ઊંઘની દવા લીધી હતી અને દવાની અસર થવામાં થોડો સમય લાગવો હોવો જોઈએ અને જે સમય હું તેની સાથે વાત કરી રહ્યો હતો તે સમયે દવાની અસર થઈ હશે અને તે બેહોશ થઈ ગઈ અને જો તેને દવા લીધી હતી તો કોઈ તેને ભાનમાં લાવી શકે નહીં. મેં આશ્ચર્યથી મારી પત્ની તરફ જોયું. તે મને ખૂબ જ માસૂમ લાગતી હતી પરંતુ તે બિલકુલ ન હતી. મને આખી રાત ઊંઘ ન આવી. મારું મગજ ફક્ત તેના વિશે વિચારીને ફાટવા લાગ્યું હતું કે આ બધું શું છે. લગ્નને પહેલી જ રાત્રે મારી પત્નીએ પોતાને જ બેહોશ શા માટે કરી લીધી હતી. શું તે મારી સાથે સમય પસાર કરવા માંગતી ન હતી? શું તે મને પસંદ કરતી ન હતી? હું રાત્રે આ મૂંઝવણમાં હતો અને સવારે લગભગ 4 વાગે દરવાજો ખટખટ્યો. હું 15 મિનિટ પહેલાં જ સૂતો હતો. હું બેઠો હતો ત્યારે મને ઊંઘ આવી ગઈ હતી. મેં દરવાજો ખોલીને બહાર જોયું તો મારી માતા ત્યાં ઊભી હતી. હું તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ સમયે અમારા ઘરે કોઈ જાગતું ન હતું. મમ્મી પણ આટલી વહેલી સવારે નહોતા ઉઠતા અને આજે લગ્નની કોઈ રસમ પણ કરવાની નહોતી કારણ કે મેં ઘરે પહેલેથી જ કહી દીધું હતું
કે હવે જે પણ રસ્મ હોય તે એક દિવસ છોડીને જ કરજો. લગ્નના કામોના કારણે હું ખૂબ થાકી ગયો હતો. મમ્મીએ કહ્યું, તું હજુ આ રૂમમાં શું કરે છે? ચાલો બહાર જા. હું આશ્ચર્યથી મમ્મી સામે જોવા લાગ્યો. મમ્મી, મારા હમણાં જ લગ્ન થયા છે. આ મારો રૂમ છે. હું અહીં નહીં હોઉં તો ક્યાં જાઉં? મારી વાત સાંભળીને માતાએ કહ્યું, અમારી આ પારિવારિક પરંપરા છે કે લગ્નની પહેલી રાત્રે દુલ્હા દુલ્હન રૂમમાં વધારે સમય સુધી રોકાતા નથી. તેને સવાર થતાં પહેલાં રૂમ છોડવો પડે છે, અન્યથા તે અશુભ માનવામાં આવે છે. મારી માતાની વાત સાંભળીને મને ગુસ્સો આવવા લાગ્યો. શું મમ્મી, આજના જમાનામાં પણ તમે સારા ખરાબની વિધિતામાં અટવાયેલા છો? મારી વાત સાંભળીને મમ્મીએ મને એક મોટો ઠપકો માર્યો. તેથી મેં મજબૂર થઈને કહ્યું, ઠીક છે મમ્મી, ચાલો જઈએ. મમ્મીએ કહ્યું, ના, તું જા, મારા દુલ્હનથી કંઈક કામ છે. મેં કહ્યું, તમારે તેનાથી શું કામ છે? જે કામ હોય તે પછી કરી લેજો. અત્યારે તે સૂઈ રહી છે. હું ઈચ્છતો ન હતો કે મારી માતાને ખબર પડે કે મારી પત્ની બેહોશ થઈ ગઈ છે. મારી માતાએ કહ્યું કે પાગલ, તે લગ્ન તો કરી લીધા છે, પણ બીજી કેટલીક અગત્યની બાબતો હોય છે જે મારે દુલ્હનને પૂછવાની છે, અને હું એ જ અગત્યની બાબતો દુલ્હનને પૂછવા જઈ રહી છું. મને ખબર નહીં કે તારા મનમાં શું ભરાઈ ગયું છે કે તે આટલી નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા. જો તે મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા હોત તો તેને થોડી સમજ હોત. હવે તું આટલી નાની ઉંમરની છોકરીને લઈને આવ્યો છે તો તેનું ધ્યાન રાખવું તો પડશે. જઈને જો કે તે ઠીક છે કે નહીં. હું બાળક તો નહોતો કે મારી માતાએ શું કહ્યું તે હું સમજી ન શકું. હું સમજી ગયો કે મારી માતાનો શું અર્થ છે, પણ હવે તે બેહોશ થઈ ગઈ છે. ત્યારે મેં મારી માતાને મારી સાથે આવવા માટે ઘણા બહાના કાઢ્યા. ત્યારે મારા બહાના મારી માતાને વધુ શંકાસ્પદ બનાવી રહ્યા હતા. મારી માતા મને એક બાજુ ધકેલીને અંદર ચાલી ગઈ. હું રૂમની બહાર એવી રીતે ઊભો હતો જેવી રીતે હોસ્પિટલના ઓપરેશન થિયેટરની બહાર કોઈ ઊભું હોય અને તેને ખબર હોય કે તેને કોઈ ખરાબ સમાચાર મળવાના છે. થોડા સમય પછી જ્યારે મારી માતા બહાર આવી ત્યારે તે મને આશ્ચર્ય સાથે જોવા લાગી કે તું હજી પણ અહીં જ ઊભો છે. પછી અચાનક તેને મારા ખંભા પર થપ્પડ મારી અને કહ્યું, તારી પત્ની એકદમ સારી છે. હું તો નકામી શક કરી રહી છું. મારી માતા પાસેથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે તેને કેવી રીતે તપાસ કરી કે મારી પત્ની ઠીક છે કે નહીં. આ ઉપરાંત મેં તેને સ્પષ્ટ પણ કર્યો ન હતો. જ્યારે હું રૂમની અંદર ગયો તો અંદરનું દ્રશ્ય જોઈને મને આશ્ચર્ય થયું. પૂજાના વિખરાયેલા વાળ, તેની હોઠ પરની ફેલાઈ ગયેલી લિપસ્ટિક, રાતની એક અલગ જ કહાની દેખાઈ રહી હતી. પૂજાની આવી હાલત જોઈને મારી માતા સંતોષ થઈ હતી, પણ મારી તો શાંતિ ચાલી ગઈ હતી. આ શું થઈ રહ્યું છે તે હું સમજી શકતો ન હતો. મારી પત્ની થોડી થોડી હલતી હતી, મતલબ કે તે હોશમાં આવી ગઈ હતી, પરંતુ હું પૂજાનો ચહેરો પણ જોવા માંગતો ન હતો. મને એટલો ગુસ્સો આવ્યો કે હું રૂમમાંથી બહાર નીકળી ગયો અને આખો દિવસ વાત ન કરી, અને રાત્રે આવ્યો ત્યારે પણ હું મારા રૂમમાં આરામથી સૂઈ ગયો. જો કે રાત્રે અમારી વચ્ચે શું થયું હતું તે અમે કોઈને પણ જણાવવા દીધું ન હતું. ઘરમાં બધા એક જ વાત કરતા હતા, ચાલો બંને ખુશ તો છે, છોકરી બહુ સારી છે. અમારો નિર્ણય ખોટો સાબિત ન થયો. લગ્નની તમામ રસમો સરળતાથી પૂરી થઈ ગઈ હતી. જ્યારે હું રાત્રે રૂમમાં આવ્યો ત્યારે મારી પત્નીએ કહ્યું કે હું તમારા માટે ભોજન લઈ આવું. મમ્મીએ કહ્યું હતું કે આપણે બંને સાથે ડિનર કરીશું. મેં કહ્યું, એક સાથે ખાવાની શું જરૂર છે? બહાર ભોજન પીરસી દે, હું બહાર આવીને જમી લઈશ. પૂજા કહેવા લાગી, ના, મમ્મીજી કહેતા હતા કે સાથે ખાવાથી પ્રેમ વધે છે. મેં મારી પત્ની સામે જોયું. મારી સામે પ્રેમની વાત ન કરો, તે મને દગો આપ્યો છે. મને લાગ્યું કે તું ખૂબ જ માસૂમ છો, પરંતુ આ માસૂમ ચહેરા પાછળ આટલું મોટું રહસ્ય છુપાયેલું છે તે મને ખબર નહોતી. તારી સાથે શું કરું તે મને સમજાતું નથી. હું ઘરે પર કોઈને કહી શકતો નથી. તે મારા આદરનો પ્રશ્ન હતો. માત્ર મજબૂરીમાં મારે તને મારી સાથે રાખવી પડશે, પરંતુ તું મારા દિલમાં ક્યારે પ્રવેશ કરી શકીશ નહીં. મને ખબર નહીં કે મારી પત્ની વિશે મેં કેવા કેવા સપના જોયા હતા, પણ તે મારા બધા સપના ચકનાચૂર કરી દીધા. કે તે આ બધું કેમ કર્યું? રાતે આપણી વચ્ચે આવું કંઈ પણ થયું ન હતું, તો પણ તે મમ્મી સામે તે કેમ દેખાડ્યું કે આપણી વચ્ચે કંઈક થયું છે? આમ કરીને તું મારી માતાની નજરમાં એક સારી વહુ સાબિત થઈ ગઈ, અને જો હું મારી માતાની સામે જઈને તારું સત્ય કહીશ તો મને શરમ આવશે, કારણ કે તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય મારો જ હતો, મારા પરિવારનો નહીં. આપણા લગ્નની પહેલી રાત્રે તે મારી સાથે આ બધું કેમ કર્યું? તે રાત્રે બેહોશીની દવા
કેમ લીધી હતી? શું હું તને પસંદ નથી? કહો, તે આવું કેમ કર્યું? મને ખબર નહીં કે મેં મારી પત્ની માટે કેવા સપના તૈયાર કર્યા હતા. તે મારા બધા સપના ચકનાચૂર કરી દીધા. મને કહો કે તે મને કેમ દગો આપ્યો? તારા દિલમાં કોણ છે જેને તું હજી સુધી તારા દિલમાંથી દૂર નથી કરી શકી? મારી વાત સાંભળીને પૂજા જોર જોરથી રડવા લાગી. તેને કહ્યું, એવું કંઈ નથી, તમે મારી એકવાર વાત તો સાંભળો. મેં કહ્યું, સારું કે શું વાત છે? મારી વાત સાંભળીને તે થોડીવાર ચૂપ રહી. પછી તેને રડતા કહ્યું, હું નહીં કહી શકું, મને શરમ લાગે છે. હું આશ્ચર્યચકિતથી પૂજાના ચહેરા તરફ જોવા લાગ્યો. એ મારા માથા પર માર્યું. તે એક વિચિત્ર છોકરી છે. પહેલાં પોતે જ કહે છે કે મારી વાત સાંભળો અને પછી પોતે જ કહે છે કે મને શરમ આવે છે. હું મારા હાથમાં માથું રાખીને બેઠો હતો. એક નાની ઉંમરની છોકરી, હવે તેને સહન કરો. મેં મારા મનમાં વિચાર્યું. હું પૂજાને રડતા મૂકીને ગુસ્સામાં મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. કેટલાક સંબંધીઓ હજુ અમારા ઘરે રોકાયા હતા. પૂજા મારી સાથે બધાની સામે એવું વર્તન કરતી કે અમારા બંને વચ્ચે કેટલો પ્રેમ હોય. અમને એકબીજાની આટલી નજીક જોઈને લોકો વાત કરતા કે તમારો પુત્ર અને પુત્રવધૂની વચ્ચે કેટલો પ્રેમ છે. ભગવાન તેમની જોડીને સલામત રાખે. અને એ લોકોની વાત સાંભળીને માં ગર્વથી માથું ઊંચું કરીને કહેતી, હા ભાઈ, આખરે દીકરો કોનો છે? મેં તેને સંસ્કાર જ એવા આપ્યા છે કે તેને તેની પત્ની સાથે પ્રેમથી રહેવું જોઈએ. હું એવી સાસુમાંથી નથી જેના તેના પુત્ર અને પુત્રવધૂની વચ્ચે લડાઈ કરાવે. બધા મને ભાગ્યશાળી માનતા હતા. જો કે વાસ્તવિકતા સૌ ઉલટી હતી. અમારા લગ્નને 5 દિવસ થઈ ગયા હતા અને મેં પૂજાને સ્પર્શ પણ કર્યો ન હતો. હવે મને અહેસાસ થવા લાગ્યો કે મેં બહુ મોટી ભૂલ કરી છે. મારે એક હોશિયાર છોકરી સાથે જ લગ્ન કરવા જોઈતા હતા. ઓછામાં ઓછું આજે મારું જીવન આવું તો ન થાત. જો તેને કોઈ સમસ્યા હોય તો ઓછામાં ઓછું મને ખુલ્લી રીતે કહી તો દેતી. હવે તો ક્યારેક હું પણ વિચારવા લાગ્યો કે મારે મારી માને બધી વાત કહી દેવી જોઈએ. પણ પછી હું મારી જાતને રોકી લેતો હતો, કારણ કે તો પણ માં મને જ ટોળા મારતી કે હજુ લઈ આવ એક નાની ઉંમરની છોકરીને. હવે તું જાતે જ તેને રાખ. અને મમ્મી બધાની સામે માથું ઊંચું રાખીને ચાલતી હતી, તેથી તેમનું માથું પણ નમી જાત. હું રાત્રે પૂજાના રૂમમાં ગયો ત્યારે તે અરીસા સામે ઊભી રહીને તેના વાળ સરખા કરતી હતી. પૂજાને જોઈને મારું દિલ કાબૂ ન રહી શક્યું અને મેં તેને પાછળથી મારી બાહુમાં લઈ લીધી. મેં એટલું જ કર્યું હતું કે પૂજા એવી રીતે ડરી ગઈ કે જાણે તેને સિંહે પકડી લીધી હોય અને જોરથી રડવા લાગી. એકવાર તો મને થયું કે રડતી હોય તો રડવાનું ચાલુ રાખે, પણ આજે હું તેને પ્રેમ કરીને જ રહીશ. પણ તે એવી રીતે રડતી હતી કે મને ખબર નહીં કે તેના પર કેટલો જુલ્મ થતો હોય. અને તેને આ રીતે રડતા જોઈને મને તેની પાસે જવાનું બિલકુલ મન થતું ન હતું. હા, પૂજા ખૂબ જ સુંદર છે, પણ હું પણ ઓછો નહોતો. હું પણ એકદમ સ્માર્ટ હતો. તેમ છતાં મને ખબર નહીં કે પૂજા મારાથી આટલી દૂર કેમ રહેતી હતી. હવે મને ખાતરી થઈ ગઈ હતી કે પૂજા ચોક્કસ કોઈ બીજાને પ્રેમ કરે છે. કદાચ તે મારી સાથે લગ્ન કરવા માંગતી ન હતી. કદાચ તેના પરિવારને તેને મારી સાથે લગ્ન કરવા દબાણ કર્યું હશે અને મારું દિલ તેના વિશે વિચારીને જ ઉદાસ થઈ ગયું હતું. હું પૂજાને પ્રેમ કરવા લાગ્યો હતો. તેની સુંદરતાથી, તેની માસૂમતાથી તે એટલી પ્યારી અને નાજુક હતી કે જ્યારે પણ તે રડતી ત્યારે મારું દિલ ઈર્ષતું કે તેને મારી છાતીએ ગળે લગાવી લો અને તેને કહું કે તારા દિલમાંથી તમામ પરેશાની કાઢી નાખ. હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તારી ખૂબ સંભાળ રાખીશ. પણ પૂજા મને આ બધું કરવાનો મોકો જ નહોતી આપતી. હું મનમાં વિચારતો રહી ગયો. પછી મેં મારી સમસ્યાને અને કોઈની સમસ્યા ગણાવી અને તેને એક વ્યક્તિ સામે રાખી. તે ન તો મારો સંબંધી હતો અને ન તો મારો મિત્ર હતો. તેને કહ્યું, કેટલીક છોકરીઓ બહુ માસૂમ હોય છે, તેને પ્રેમની જરૂર હોય છે. આવી છોકરીઓ સાથે પ્રેમથી વ્યવહાર કરવામાં આવે તો તેઓ ધીમે ધીમે સામાન્ય થઈ જાય છે. પણ પૂજા પર પ્રેમની પર કોઈ અસર થતી ન હતી. હું તેની સાથે ખૂબ જ પ્રેમથી વર્તતો હતો. આખો દિવસ તે મારા પ્રશ્નોના જવાબ પણ સ્મિત સાથે આપતી, પણ રાત પડતાની સાથે જ તે મારી પાસેથી એવી રીતે ભાગી જતી જાણે હું તેને ખાઈ જઈશ. એક દિવસ મેં પૂજાને પૂછ્યું, બસ એક વાતનો જવાબ આપ. તે રાતે તે પોતાને બેહોશ શા માટે કરી લીધી હતી? મારી વાત સાંભળીને પૂજા થોડીવાર ચૂપ રહી. પછી તેને કહ્યું કે હું નથી ઈચ્છતી કે તમે મને નફરત કરો. હું નથી ઈચ્છતી કે તમે મારી નજીક આવો, નહીંતર તમને મારાથી નફરત થઈ જશે
અને હું નથી ઈચ્છતી કે તમે મારાથી નફરત કરો. પૂજાના શબ્દો સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં પૂજાને કહ્યું, તારી નજીક આવીને હું તને કેવી રીતે નફરત કરી શકું? તું મારી પત્ની છો. આપણે શક્ય એટલું નજીક આવીશું, આપણો એકબીજાનો પ્રત્યેનો પ્રેમ એટલો જ વધશે. તો પછી નફરત કેવી રીતે હોઈ શકે? તેને કહ્યું, મારા પરિવારના સભ્યોએ તમારા પરિવારના સભ્યોને દગો આપ્યો છે. તેમને છેતરપિંડી ન કરવી જોઈતી હતી. મારા પરિવારના સભ્યોને આ બધી બાબતો તમને અગાઉથી જણાવી જોઈતી હતી, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં. જો તમે વિચારતા હો કે મારા જીવનમાં બીજો કોઈ છોકરો છે, તો એવું બિલકુલ નથી. હું ઈચ્છતા છતાં પણ મારા જીવનમાં કોઈ છોકરાને લાવી ન શકું. તો મહેરબાની કરીને તમારા મગજમાંથી આ વાત કાઢી નાખો કે મારા દિલમાં કોઈ બીજો છોકરો છે. હું પૂજા પાસેથી આ વાત સાંભળીને ખુશ થઈ ગયો કે પૂજાના જીવનમાં બીજો કોઈ છોકરો નથી. પરંતુ તેમની બીજી વાત સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને બોલવાનું ચાલુ રાખ્યું, મારે લગ્ન બિલકુલ ન કરવા જોઈતા હતા. મને માફ કરી દો. મારા કારણે તમારું જીવન બગડ્યું છે. પૂજાના શબ્દો મને મૂંઝવી રહ્યા હતા. પૂજા, તારે જે કહેવું હોય તે એક શ્વાસમાં સ્પષ્ટ કહી દે. જે પણ સમસ્યા છે તેનો હું હલ કરવાનો પ્રયાસ કરીશ. આખરે હું તારો પતિ છું. તમે મને તારી સમસ્યાઓ કહી શકે છે, પરંતુ કૃપા કરીને મને વધુ હેરાન ન કર. હું ખૂબ જ પરેશાન થઈ ગયો છું. અને એક વાત ધ્યાનમાં રાખી લે કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું. હવે હું તારી સાથે જ મારું આખું જીવન વિતાવીશ. તેથી તું મારા પર વિશ્વાસ કરી શકે છે અને મને તારી સમસ્યાઓ કહી શકે છે. ત્યારે પૂજાએ મને એવી વાત કહી કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. પૂજાએ કહ્યું, મને એક એવી બીમારી છે જે જન્મથી જે કેટલીક છોકરીઓમાં જોવા મળે છે. મને આજ સુધી ક્યારેય પીરિયડ્સ થયા નથી. મારી માતા પણ મને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરી ક્યારેય માં નહીં બની શકે. અને ડૉક્ટરે એમ પણ કહ્યું હતું કે તમે તમારી દીકરીના લગ્ન ક્યારેય ન કરાવતા, કારણ કે તમારી દીકરી માં ન બની શકવા ઉપરાંત તેના પતિને શારીરિક સુખ પણ આપી શકશે નહીં. કદાચ મમ્મી ડૉક્ટરની વાતને સ્વીકારી પણ લેતી, પણ મને ખબર નહીં કે મારી માતાના કાનમાં કોને બેસાડ્યું કે આ બીમારી મટી શકે છે. અને પછી માત્ર લાલચમાં આવીને અને તેના માથા પરથી બોજ ઉતારીને મારી માતાએ મને તમારી સાથે બાંધી દીધી. પણ કૃપા કરીને મને માફ કરી દો. એમાં મારો વાંક નથી. મેં મારી માતાને સમજાવવાનો ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તે રાજી ન થઈ. તેથી એ રાત્રે મેં મારી જાતને બેહોશ કરી દીધી, કારણ કે તમને મારી પાસેથી આવ્યા પછી તમને નિરાશા સિવાય કશું જ મળતું નહીં. આટલું કહીને પૂજા રડવા લાગી. રડતા રડતા તેને કહ્યું, મને ખબર છે હું તમને કોઈ ખુશી આપી શકીશ નહીં, પરંતુ તેમ છતાં હું મારા દિલ દ્વારા મજબૂર થઈ ગઈ અને તમારા પ્રેમમાં પડી ગઈ. વિચાર્યું હતું કે જીવનથી હું દૂર ચાલી જઈશ, પણ મારા દિલથી હું મજબૂર થઈ ગઈ. હું ઈચ્છું છું કે મારું આખું જીવન તમારી પાસે વિતાવું, પરંતુ હું જાણું છું કે તે શક્ય નથી. પણ તમે મને છોડીને તમારી પસંદગીની બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરી શકો છો. તમે ખૂબ જ સારા વ્યક્તિ છો, જેને આટલા દિવસો સુધી મારી સંભાળ લીધી. હું તમારું આ ઉપકાર ક્યારે નહીં ભૂલું. પૂજાના શબ્દો મારા માથા પર એક પછી એક બમની જેમ પડી રહ્યા હતા. હું સપનામાં પણ કલ્પના કરી શકતો ન હતો કે આટલી માસૂમ અને સુંદર છોકરી સાથે આવું થઈ શકે છે. હું પૂજાના દૂર જવાના વિચારથી પણ ડરતો હતો. હું પૂજાને કોઈ પણ કિંમતે ગુમાવવા માંગતો ન હતો. થોડા જ દિવસોમાં હું પૂજાના પ્રેમમાં પડી ગયો હતો. એ જાણીને હું ખુશ થયો કે પૂજા પર મને પ્રેમ કરે છે. બીજા જ દિવસે હું પૂજાને એક સારા ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે કહ્યું, હા, કેટલીક છોકરીઓમાં આ બીમારી હોય છે. આનો અર્થ એ નથી કે આવી છોકરીઓ ક્યારેય માતા બની શકે નહીં અથવા તેઓ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી. આ બીમારીની સારવાર કરી શકાય છે, પરંતુ તેમાં સમય લાગે છે. તમારી પત્નીને લાંબા સમય સુધી દવાઓ લેવી પડશે. આ સાથે તમારી પત્નીને એક નાનું ઓપરેશન પણ કરાવવું પડશે. તે પછી તમારી પત્ની એકદમ ઠીક થઈ જશે. તમારી પત્નીને તમારા પ્રેમ અને વિશ્વાસની જરૂર છે. આજે આપણો દેશ કેટલો આગળ આવી ગયો છે, પરંતુ આજે પણ આ પ્રકારના રોગને લઈને પાછળ છીએ. આજે પણ આ પ્રકારની બીમારી વિશે ખુલીને વાત કરવામાં આવતી નથી અને છોકરીને દોષી ઠેરવામાં આવે છે અને છોકરી પણ પોતાને દોષિત માનવા લાગે છે. આ બીમારીથી પીડિત છોકરીઓ ક્યારેક માનસિક રોગી બની જાય છે
તેથી તમે તમારી પત્નીનું ખૂબ ધ્યાન રાખો અને તેને કહો કે ટૂંક સમયમાં બધું સારું થઈ જશે. દુનિયામાં આ એક જ છોકરી નથી જે આ બીમારીથી ઝૂઝમી રહી હોય. કોણ જાણે બીજી કેટલીક છોકરીઓ આ બીમારીથી પીડિત છે. ઘરે આવ્યા પછી મેં પૂજાને ખાતરી આપી કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. આજે હું ખૂબ જ હલકું અનુભવી રહ્યો હતો. મેં મારી પત્ની પૂજાની ખૂબ કાળજી લીધી. જે કંઈ પણ થયું હતું એમાં પૂજાનો કોઈ દોષ નહોતો. મેં પૂજાને કહ્યું કે આ વાત કોઈને ના કહેતી. હું તારા પર જેટલા પૈસા થશે તે ખર્ચ કરીશ. હવે અમે કોઈને કોઈ બહાને ડૉક્ટર પાસે જવા લાગ્યા. ધીમે ધીમે મારા પ્રેમ અને ડૉક્ટરની દવાઓથી પૂજા સ્વસ્થ થઈ રહી હતી. ડૉક્ટરે પૂજાનું એક નાનું ઓપરેશન પણ કર્યું. પૂજાએ તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢ્યું અને તેને 2-3 દિવસ આરામ કર્યો અને તે ઠીક થઈ ગઈ. અમારા લગ્નને 8 મહિના વીતી ગયા છે. પૂજા હવે સંપૂર્ણપણે ઠીક છે, પરંતુ હું પૂજાને થોડો વધુ સમય આપવા માંગુ છું. જ્યાં સુધી તેને આરામદાયક ન લાગે ત્યાં સુધી હું પૂજાને ડિસ્ટર્બ કરવા માંગતો ન હતો. પરંતુ તે રાત્રે જ્યારે પૂજાએ પોતે પહેલ કરીને મારા હાથ પર પોતાનો હાથ રાખ્યો ત્યારે હું મારી જાતને નિયંત્રિત કરી શક્યો નહીં. મેં પૂજાને ગળે લગાવી લીધી અને પછી તે રાત મારા જીવનની સૌથી સુંદર રાત બની ગઈ. તો મિત્રો, તમને કહાની કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો.